વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ એ યુદ્ધને આપણે સમજવું હોય તો પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા યુદ્ધની પૂર્વ સંધ્યાએ આશરે 1870ની આસપાસ યુરોપના દેશોની શું મહત્વાકાંક્ષા હતી યુરોપના રાજકારણની અંદર હોવું અનિવાર્ય છે. માટે આજે આપણે એ વિશે વાત કરીશું. ઈસવીસન 1870-71 આપણા માટે ખૂબ મહત્વની છે. પ્રથમ વિશ્વયુદ્ધના કારણોની અંદર એક કારણ 1871ની ફ્રેન્કફર્ટની સંધિને માનવામાં આવે છે. આ ફ્રેન્કફર્ટની સંધિ 1871માં ફ્રેન્કો પ્રશિયા વચ્ચે જે યુદ્ધ થયું હતું એ યુદ્ધની અંદર પ્રશિયાને હાથે ફ્રાન્સનો પરાજય થયો. એ પરાજયને અંતે એને સંધિ કરવી પડી. એ સંધિની અંદર ફ્રાન્સે પોતાના ખનિજોથી સમૃદ્ધ એવા બે મહત્વના પ્રદેશો પ્રશિયાને આપી દેવા પડ્યા હતા. આ પ્રદેશો ફ્રાન્સની પ્રજા એની લાક્ષણિકતા પ્રમાણે ક્યારેય ભૂલી શકે તેમ ન હતી અને પરિણામે એની અંદર જાણે કે ભવિષ્યના યુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. બિસ્માર્ક જે છે રશિયાનું એ વખતનું વડાપ્રધાન હતું, જે હવે નૂતન જર્મનીનો વડાપ્રધાન એટલે કે ચાન્સેલર બને છે. એ જાણતો હતો કે ફ્રાન્સ એના આ બે ગુમાવેલા પ્રદેશો ક્યારેય ભૂલશે નહીં. આજે એ નિર્બળ છે, પણ જો આવતીકાલે એ બળવાન બને, એ સબળ બને, તો એ પ્રદેશો પાછા મેળવવાનો ચોક્કસ પ્રયાસ કરશે. આવું એ ન કર્યું એટલે કે સબળ ન બને. સબળ બને તો એ સબળ પ્રબળ ન બને, બળવાન ન બને. એના માટે બિસ્માર્કે નીતિ અખત્યાર કરી કે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ફ્રાન્સને મિત્ર વિહોણું બનાવી દીધું. ઇતિહાસના વિદ્યાર્થી મિત્રો એ સારી રીતે જાણતા હોય છે કે સંગઠનમાં શક્તિ છે. એક રાષ્ટ્ર પોતે આંતરિક સ્વતંત્રતાના કારણે ગમે તેટલું મજબૂત બને, પણ જો એને મિત્રો ન હોય તો એ મજબૂત ગણાતું નથી. ચતુર હતો. આ વાત
બરાબર જાણતો હતો અને પરિણામે એણે ફ્રાન્સને નિર્બળ રાખવા માટે મિત્ર વિહોણું બનાવવાની નીતિ અખત્યાર કરી હતી. આપણી ચર્ચાની ધરી અહીંયા યુરોપના દેશોની મહત્વકાંક્ષા છે. તો આપણે અહીં યાદ રાખવાનું છે કે ફ્રાન્સની મહત્વકાંક્ષા આલ્સેસ અને લોરેન પાછા મેળવવાની છે. આપણે અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે 1871માં 70-71માં ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું. એ પહેલા યુરોપની સ્થિતિ શું હતી? તો એની અંદર ઓસ્ટ્રિયા એક ખૂબ જ પ્રથમ કક્ષાની મહાસત્તા કહીએ એવું સ્થાન ધરાવતો દેશ હતો. આપણે જાણીએ છીએ કે નેપોલિયન યુગનો આરંભ થયો અને એનો અંત કરવામાં મેટરનિકે, કે જે ઓસ્ટ્રિયાનો ચાન્સેલર હતો, એણે ખૂબ મહત્વની ભૂમિકા અદા કરી હતી અને પરિણામે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઓસ્ટ્રિયાનું પ્રભુત્વ ખૂબ જ વધી ગયું. એ સમયગાળો પણ 1815થી મેટરનિકની આસપાસ યુરોપનું રાજકારણ ફરતું હતું. અને એ અર્થમાં આપણે કહીએ કે ઓસ્ટ્રિયા પ્રથમ કક્ષાની મહાસત્તા હતું. પ્રથમ કક્ષામાં પણ પ્રથમ નંબરની મહાસત્તા હતું. તો ચાલો, પ્રથમ હરોળમાં પ્રથમ નંબરની મહાસત્તા. કોઈકની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ હોઈ શકે. આપણે યાદ રાખવાનું છે, આ અર્થઘટનનો પ્રશ્ન છે. તમે ચર્ચા કઈ ધરી ઉપર કરો છો તે અગત્યનું છે. ઔદ્યોગિક ક્રાંતિ સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઔદ્યોગિક ક્રાંતિનો સમયગાળો 1750થી 1850 હતો. એ દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ એ મહાસત્તા તો હતું જ, પ્રથમ હરોળની પણ મહાસત્તા હતી. પરંતુ આપણે યાદ રાખીશું કે ઇંગ્લેન્ડને યુરોપના રાજકારણમાં વિશેષ રસ ન હતો, સિવાય કે સત્તાની સમતુલા ટકાવી રાખવાનું, બેલેન્સ ઓફ પાવર. એણે યુરોપ બાદ એશિયા, આફ્રિકા અને અન્ય જગ્યાએ પોતાના સંસ્થાનો ખૂબ વિકસાવ્યા હતા, દરિયા પાર. અને એ સંસ્થાનોમાં એને રસ હતો. યુરોપમાં એને કોઈ રસ નહોતો, પણ યુરોપમાં એને એ રસ હતો કે યુરોપમાં કોઈ રાષ્ટ્ર એટલું શક્તિશાળી ન બને કે પોતાના દરિયાપારના સંસ્થાનોને એમાંના એના વર્ચસ્વને પડકારે. એના સંસ્થાનો રૂપી સામ્રાજ્યની સામે કોઈ જોખમ ઊભું થાય. અને એ કારણે ઇંગ્લેન્ડ યુરોપમાં બેલેન્સ ઓફ પાવર, સત્તાની સમતુલા, અથવા તો બીજા અર્થમાં કહીએ તો જેસે તેની સ્થિતિ બનાવી રાખવા માંગતું હતું. અને એ અર્થમાં એ યુરોપની અંદર પ્રથમ હરોળની મહાસત્તા, આપણે એને નહીં કહીએ પ્રથમ હરોળની કરી, પણ પ્રથમ નંબર અહીંયા ઓસ્ટ્રિયાનો છે. આપણે યાદ રાખીશું કે નેપોલિયનને હરાવવામાં પણ
ઇંગ્લેન્ડ સફળ નહોતું થયું. ઇંગ્લેન્ડે પોતે સફળ ન થયું ત્યારે એને સંઘ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો અને ભેગા થઈને એ સંઘ દ્વારા નેપોલિયનને હરાવ્યો, પણ એમાં ઇંગ્લેન્ડ નિષ્ફળ ગયું. જ્યારે આ જ જગ્યાએ ઓસ્ટ્રિયા કે એનો મેટર નહીં, જેને ક્રેડિટ આપ્યું એ સફળ થયું. એટલે આપણે એ પણ જાણીએ છીએ કે ત્યાર પછી વિયેના સંમેલન ભરાયું. સંમેલનનો પ્રમુખ મેટરનિક બન્યો. સંમેલનમાં જે નિર્ણયો લેવામાં આવ્યા એ નિર્ણયોનું વ્યવહારમાં પાલન કરાવવા માટે યુરોપીય સંઘની રચના કરવામાં અને એ યુરોપીય સંઘની કામગીરી ઉપર પણ મેટરનિકનું ખૂબ પ્રભુત્વ હતું. આ બધા દ્વારા આપણે એમ કહી શકીએ કે ઓસ્ટ્રિયા એ પ્રથમ હરોળની પ્રથમતા. પરંતુ ઇટાલીનું એકીકરણ થયું ત્યારે ઇટાલીના ઘણા બધા પ્રદેશો ઉપર ઓસ્ટ્રિયાનું વર્ચસ્વ, એ વર્ચસ્વ નાબૂદ થયું. એવી જ રીતે જર્મનીનું એકીકરણ થયું. જર્મનીના પણ ઘણા બધા પ્રદેશો ઉપર ઓસ્ટ્રિયાનું વર્ચસ્વ. આ બે દેશોના એકીકરણને પરિણામે ઓસ્ટ્રિયાએ જે પ્રદેશો ગુમાવ્યા એને પરિણામે હવે એ ન તો પ્રથમ નંબરની મહાસત્તા રહ્યું કે ન તો પ્રથમ હરોળની મહાસત્તા રહ્યું. એ પ્રથમ હરોળમાંથી હવે દ્વિતીય હરોળમાં આવી ગયું. ભવિષ્યમાં જો હજી કંઈક આવા પરાજયો એને સહન કરવા ના આવે તો દ્વિતીય હરોળમાંથી તૃતીય હરોળમાં પણ સરકી જાય તેવી શક્યતા હતી. પરિણામે ઓસ્ટ્રિયા એ પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પુનઃ પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને બાલ્કન રાષ્ટ્રો તરફ નજર દોડાવે છે. કારણ કે ઓસ્ટ્રિયા જે છે એના દક્ષિણ પશ્ચિમની અંદર એને આગળ વધવું હોય તો ભૂમધ્ય સમુદ્રના એ આગળ વધી શકે, પણ હાલમાં ત્યાં ઇટાલી ખૂબ પાવરફુલ થયેલું. આ ઇટાલી સમગ્ર ભૂમધ્ય સાગર ઉપર પોતાનો એકાધિકાર સ્થાપિત કરવા માંગતું હતું અને એકીકરણને પરિણામે એનામાં જે જુસ્સો હતો, વિજયનો જે નશો હતો, ત્યારે એ ઇટાલીને પડકારવું, એને છંછેડવું અથવા તો ભૂમધ્ય સાગરને માર્ગે પોતાનો વિદેશ વેપાર વધારવો એ શક્ય ન હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજી વાત પણ ધ્યાનમાં રાખીશું કે ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે વિદેશ વેપાર એટલો બધો વધ્યો હતો અને દેશોનું ધન
અને સંસ્થાન એ નદીઓ હતી. ભારતનું ધન પણ જે રીતે ઇંગ્લેન્ડમાં ઘસડાઈ રહ્યું હતું, એના માટે તમે બધા સુપરિચિત છો કે દાદાભાઈ નવરોજી એમણે ડ્રેન ઓફ વેલ્થ થિયરી આપેલી હતી. કઈ રીતે ભારતનો પૈસો ઇંગ્લેન્ડમાં ઘસડાઈ જાય છે બતાવ્યું. તો ભારત રૂપી નદી અને એવી જ બીજી નદીઓમાંથી અનેક ગણું ધન રૂપી મહાસાગરમાં ઠલવાતું. અને આને પરિણામે યુરોપના દેશો એમની એક જ વિદેશ નીતિ રહેલી હતી કે પોતાના ઉદ્યોગોને, પોતાના દેશના ઉદ્યોગોને મજબૂત કરવા માટે સસ્તા ભાવે લઈ આવવો અને પોતાના કારખાનાઓમાં એ કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરીને પુનઃ સંસ્થાનોમાં જ ખૂબ ઊંચા ભાવે વેચો. આ પ્રક્રિયાને પરિણામે દેશો સમૃદ્ધ બન્યા હતા. અને ત્યાં એક કહેવત, ઉક્તિ પ્રચલિત બની હતી કે સાચી સમૃદ્ધિ વિદેશ વેપારમાંથી જ આવે છે અને માટે વિદેશ વેપાર વધારો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જુદા જુદા દેશો એકબીજાથી જુદા પડેલા હતા મોટે ભાગે. તો જમીન માર્ગે જવાતું ન હતું. સમુદ્ર ઉપર સવારી કરવી, સમુદ્ર માર્ગે જવું એ આવશ્યક હતું. અને માટે દરેક દેશ એની બંદરોની ખૂબ જરૂર હતી. બંદરો પણ એવા બંદરો કે બારમાસી બંદર. બારમાસી બંદર એટલા માટે કે યુરોપના ઘણા બધા પ્રદેશો એવા છે કે જ્યાં દરિયો શિયાળામાં થીજી જાય છે. વાહનો મુસાફરી કરી શકતા નથી અને એટલા માટે માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવો એ પોસિબલ નથી રહેતું. એટલા માટે બંદર તો જોઈએ જ, પણ બારમાસી બંદર જોઈએ. એટલે કે સમુદ્રનું પાણી બારે માસ ગરમ રહેતું હોય. ગરમ એટલે દઝાય નહીં, પણ એ ઠરી ન જાય એ અર્થમાં એને ગરમ પાણી કહીએ છીએ. તો સાચી સમૃદ્ધિ વિદેશ વેપારથી આવે. વિદેશ વેપાર કરવા માટે સમુદ્ર જોઈએ. સમુદ્ર ઉપરના જુદા જુદા બંદરો ઉપર પોતાનું વર્ચસ્વ જોઈએ. અને આ સંદર્ભમાં ઓસ્ટ્રિયા જે છે એના માટે એના સ્થાનને આપણે જોઈએ તો દક્ષિણ પશ્ચિમની અંદર ભૂમધ્ય સાગર આવેલો છે. ત્યાંથી એને વેપાર કરવો હોય તો ઇટાલી સાથે ઘર્ષણમાં ઉતરવું પડે તેમ હતું. હાલ ઇટાલીનો જુસ્સો જે રીતે બુલંદ હતો
એ દિશામાંથી વેપાર કરી શકાય તેમ ન. ત્યારે ઓસ્ટ્રિયા એને માટે બીજો વિકલ્પ ખુલ્લો હતો, અને એ વિકલ્પ એટલે દક્ષિણ પૂર્વ, કે જ્યાં બાલ્કન પ્રદેશની અંદર નાના નાના રાષ્ટ્રો હતા જે સ્વતંત્ર થયા હતા. દાખલા તરીકે સર્બિયા, બલ્ગેરિયા. રાષ્ટ્રવાદ ખૂબ પ્રબળ હતો. આ દેશો સ્વતંત્ર હતા, પણ એમના ભાઈઓ જુદા જુદા દેશોમાં વસતા હતા. ઇટાલી અને જર્મનીના એકીકરણમાંથી પ્રેરણા મેળવી આ દેશો પણ વિશાળ સર્બિયા, વિશાળ બલ્ગેરિયાના સ્વપ્ન જોવે છે. એટલે કે બીજા અર્થની અંદર એ લોકો પણ એકીકરણ કરવા માંગે છે, પ્રદેશ વિસ્તાર કરીને. આ ઉપરાંત આ દેશો જ્યાંથી સ્વતંત્ર થયા હતા એ એક વખતના વિશાળ તુર્કસ્તાનના સામ્રાજ્યના ભાગ હતા. પણ હાલમાં તુર્કસ્તાનનું સામ્રાજ્ય એટલું બધું નિર્બળ બનેલું હતું કે યુરોપના રાજકારણમાં એને બીમાર મનુષ્ય તરીકે કેટલાક વિદ્વાનોએ નવાજ્યું હતું. અને આ બીમાર સામ્રાજ્યમાંથી, નિર્બળ સામ્રાજ્યમાંથી જુદી જુદી પ્રજાઓ રાષ્ટ્રવાદથી પ્રેરિત થઈને પોતાના સ્વતંત્ર રાષ્ટ્રની રચના કરવા માંગી હતી. આવી પ્રજાઓ ને કોઈક રીતે પોતાના પડખામાં સેવીને એને સ્વતંત્રતાની લાલચ આપવાના બાને ઓસ્ટ્રિયા એ દેશોમાં પોતાની લાગવગ વધારે મહાસત્તા બનવા માંગતું હતું. તો આ ઓસ્ટ્રિયાની વિદેશ નીતિ હતી. ફ્રાન્સના માટે આપણે જોઈએ તો ફ્રાન્સે પણ ઓસ્ટ્રિયાની જેમ જ ઇટાલી અને જર્મનીના એકીકરણમાં પ્રદેશો ગુમાવ્યા હતા, અને એ રીતે એના સામ્રાજ્યની અંદર ઘટાડો થયો હતો. ઉપરાંત એને આલ્સેસ અને લોરેન આપવા પડ્યા હતા. વધુમાં બિસ્માર્કે એની મિત્ર વિહોણા બનાવવાની નીતિ અપનાવી હતી. અને આને પરિણામે પણ ફ્રાન્સની રાજકીય પ્રતિષ્ઠાની અંદર ઘટાડો થયો. આમ છતાં એનો વિસ્તાર અને શક્તિ હજી એટલા હતા કે પ્રથમ હરોળની મહાસત્તામાં પ્રદેશ નુકસાન ફ્રાન્સ ભૂલે નહીં પડ્યા હતા. એ સીધી રીતે એના ન હતા, એટલે ન હતા, કોઈના હતા, લઈ લીધા હતા ને જતા રહે તો બરાબર છે. પોતાના પ્રદેશો જતા રહે તો, એટલે આપણે એ પોતાના પ્રદેશ આલ્સેસ અને લોરેનની વાત કરીએ છીએ. પ્રદેશો તો એને પણ ગુમાવ્યા છે. પણ આમ છતાં આપણે કહ્યું એ વિશાળ દેશ હતો,
વસ્તી પણ વધારે હતી અને એની વિશાળતાની વાત કરીએ તો એકમાત્ર કે જે બે ખંડોની અંદર પોતાના બે પગ પ્રસારીને ઉભો હતો. બહુ વિશાળ દેશ હતો. આમ છતાં તત્કાલીન સમયમાં એક પણ ખંડની પ્રજા કે પરિસ્થિતિ સાથે તાલ મિલાવી શક્યો ન હતો. રશિયા પાછળ રહી ગયું, પછાત થઈ ગયું કમ્પેરેટિવલી. એ પણ યાદ રાખીશું કે મહાસત્તા છે, મહાસત્તા નથી એવું નથી. પ્રથમ હરોળની મહાસત્તા છે. પરંતુ હાલ ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે જે સમૃદ્ધિ વિદેશ એ સમૃદ્ધિની બાબતમાં યુરોપના અન્ય દેશો રશિયા ખૂબ પાછળ રહી ગયું. એનું એને આ 1870ની આસપાસ જ ભાન થાય છે અને રશિયા પણ હવે પોતાનો વિદેશ વેપાર વધારવાનું નક્કી કરે છે. આ વિદેશ વેપાર વધારવાનું નક્કી કરે છે ત્યારે એને પણ ખૂબ મોટો સમુદ્ર કિનારો છે, તેમ છતાં પોતાની પૂર્વ બાજુએ જાપાન સાથે એ સંઘર્ષને ટાળવા માંગતું. કારણ કે જાપાન એ હવે એશિયાની અંદર એક નવી શક્તિ તરીકે ઉભરી આવેલો દેશ હતો. ખૂબ શક્તિશાળી હતો. નાનકડો દેશ હોવા છતાં એ બધી જ બાબતોમાં એવો અદ્યતન બનતો જતો હતો કે 1904-5ની અંદર રશિયા અને જાપાન વચ્ચે જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર એણે વિશાળ રશિયાને ધૂળ ચાટતું કરી દીધું હતું. ત્યાર પછી પણ જાપાન સતત, એટલે રશિયાએ પણ બાલ્કન પ્રદેશ તરફ પોતાની નજર દોડાવી. કારણ કે ત્યાં તુર્કીના વિશાળ સામ્રાજ્યની અંદરથી રાષ્ટ્રવાદ જાગૃત થયો હતો. રાષ્ટ્રવાદ થકી પોતાના સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવું હતું એમને. અને એ સ્વતંત્ર ત્યાં વેપાર પણ કરવો, ત્યાં વર્ચસ્વ જમાવીને કાચો માલ પ્રાપ્ત કરવો, ત્યાં પાકો માલ વેચી પણ શકાય અને એ રીતે પોતે પ્રથમ હરોળની જે મહાસત્તા છે એમાં સ્થાન ટકાવી રાખવું અને નંબરની દ્રષ્ટિએ જોવા જઈએ તો આગળ વધવું. પરંતુ અહીંયા એને એના હિતોની સાથે સાથે
આ જ જગ્યાએ ઓસ્ટ્રિયાના પણ હિતો હતા, એટલે એની સાથે ટકરાવવું પડે તેમ હતું. બંને ટકરાયા પણ ખરા, અને એમાંથી પ્રથમ વિશ્વયુદ્ધ માટે તાત્કાલિક કારણ ચર્ચા કરીએ છીએ, પણ આપણે કહીશું કે બાલ્કન પ્રદેશોમાં જુદા જુદા દેશોમાં જે પ્રજા હતી, સર્બ, સ્લાવ, બીજી, અને એ જ પ્રજા રશિયામાં પણ રહેતી હતી. એટલે જાણે કે પોતાના ભાઈઓને મદદ કરવાની એની ફરજ છે. કે પ્રજા નો આત્મનિર્ણયનો અધિકાર એમના લોકમતને ધ્યાનમાં રાખીને એમને મદદ કરવા માટે રશિયા તૈયાર થાય છે, એ રીતે પોતાની લાગવગ વધારીને એક શક્તિશાળી રાષ્ટ્ર બનવાનો એનો પ્રયત્ન રહે છે. પણ એને અહીંયા ઓસ્ટ્રિયા સાથે ટકરાવ પડતું હતું, કારણ કે બંનેના હિતો અહીંયા કોમન. રશિયા માટે અહીંયા બીજી રીતે વાત કરીએ તો એની પાસે વિશાળ સમુદ્ર હતો, પણ એની કમનસીબી એ હતી કે ખૂબ વિશાળ સમુદ્ર હોવા છતાં સમુદ્ર છીછરો હતો. પણ છીછરો અને બંદરો ત્યાંની આબોહવાને કારણે શિયાળાની અંદર થીજી જતા હતા. વેપાર કરવો મુશ્કેલ બનતો હતો, અને માટે રશિયા બારમાસી બંદરોની શોધમાં સમુદ્ર સુધી પહોંચવા, કે કાળો સમુદ્ર એ એવો સમુદ્ર હતો કે જેનું પાણી બારે માસ ગરમ રહેતું હતું. આપણે અગાઉ કીધું તેમ અને પરિણામે કે ત્યાં સુધી પહોંચવું એ એની વિધિ, અથવા તો એને બીજે રીતે કહીએ તો ત્યાં કોન્સ્ટેન્ટિનોપોલ આવેલું હતું, કાળા સમુદ્રમાં, જ્યાંથી રશિયા પ્રવેશ કરી શકે. કોન્સ્ટેન્ટિનોપોલ એટલે કોન્સ્ટેન્ટિનોપોલ સુધી પહોંચવું, કાળા સમુદ્ર સુધી પહોંચવું, અથવા તો ગરમ પાણી સુધી પહોંચવું. ત્રણમાંથી જે કઈ શબ્દ પ્રયોગ કરીએ તે ઓકે. અને આ રીતે રશિયાની મહત્વાકાંક્ષા હતી, પણ આ મહત્વાકાંક્ષામાં એને ઓસ્ટ્રિયા સાથે ટકરાવવું પડ્યું. આપણે ઇટાલીની થોડી વાત કરી, પણ થોડી વધારે વાત કરી લઈએ તો ઇટાલીનું એકીકરણ થયું એ પહેલા ઇટાલી ખૂબ નિર્બળ હતું, પણ એનો ભૂતકાળ ખૂબ ભવ્ય હતો. આપ સૌ જાણો છો તે પ્રમાણે ઇટાલી એક સમયે, ખાસ કરીને પ્રાચીન સમયમાં, રોમન સામ્રાજ્યની હતી. એ વખતે સમગ્ર યુરોપમાં ગમે તે રાજા હોય, માન્યતા લેવી પડતી. પોપ ઇટાલીમાં વસતો, રોમમાં, અને એ રીતે ઇટાલી
એ આ તમામ પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એણે ખૂબ લાંબો સમય આ રોમન સામ્રાજ્યના હતા કે વી આર something special. We are something special. ઇટાલીનું એકીકરણ એ અમારું સ્વપ્ન નથી કે આપણું સ્વપ્ન ન હોવું જોઈએ, પણ સમગ્ર ભૂમધ્ય સમુદ્ર ઉપર પોતાનો એકાધિકાર ઘણા બધા વર્ષો સુધી કે રહેવું જોઈએ એવી એની મહત્વાકાંક્ષા. અન્ય કોઈ સત્તાને ઇટાલીમાં ભૂમધ્ય મહાસાગરમાં પ્રવેશતા પણ આપણે વાત કરી. ઇંગ્લેન્ડ એની પણ આપણે વાત કરી, એને સત્તાની જાળવી રાખવી હતી. પરંતુ આપણે જાણીએ છીએ તેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ પહેલા જે ઘટના બની બોસ્નિયાના પાટનગર સારાજેવોમાં ઓસ્ટ્રિયા જે છે એના હાલના રાજાના વંશજ એટલે કે ભાવિ ગાદી વારસ ડ્યુક ફ્રાન્સિસ ફર્ડિનાન્ડ અને એની પત્ની સોફિયા અથવા તો સોફી એ ફરવા ગયા હતા, મુલાકાત લેવા ગયા હતા. ત્યાં એમની સર્બિયાની અંદર કામ કરતી કાળો પંજો અથવા તો કહીશું કે બ્લેક હેન્ડ એના એક સ્વયંસેવક એના સભ્ય ગેવરીલો પ્રિન્સેપ દ્વારા હત્યા થાય છે. અને એમાંથી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થાય છે. એનું તાત્કાલિક કારણ બને છે. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થાય છે. પણ આપણે પ્રથમ વિશ્વયુદ્ધની મહત્વાકાંક્ષા જોઈ. હવે થોડીક વાત પ્રથમ વિશ્વયુદ્ધમાં જવાબદારીની આપણે વાત કરીશું. તો સામાન્ય રીતે ઘણા વર્ષો પહેલા એક સૂર હતો કે પ્રથમ વિશ્વયુદ્ધ માટે 1871ની ફ્રેન્કફર્ટની સંધિ જવાબદાર હતી. અને એ ફ્રેન્કફર્ટની સંધિને આખરી ઓપ આપનાર પ્રશિયાનો બિસ્માર્ક એ જવાબદાર હતો. ફ્રાન્સને એકલું અટલું એટલે કે નિર્બળ બનાવી દેવા માટેની જે નીતિ જર્મનીએ, હવે પ્રશિયા નહીં બોલીશું, જર્મની બોલીશું, કારણ કે હવે રશિયન એની નેતાગીરીમાં
એણે જર્મનીનું એકીકરણ કર્યું છે, એટલે પ્રશિયા જર્મનીમાં મર્જ થઈ જાય છે. અને બિસ્માર્ક, જે પ્રશિયાનો વડોપ્રધાન હતો, એ હવે નવા નૂતન જર્મન સામ્રાજ્યનો ચાન્સેલર છે. એટલે આપણે હવે જર્મનીની વાત કરીશું. તો જર્મની એણે ફ્રાન્સને નિર્બળ બનાવવા માટે એમણે યુરોપમાં ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓનો આશરો લીધો હતો. અને એ ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ જે વાતાવરણનું નિર્માણ કર્યું, શંકા, કુશંકા, અવિશ્વાસ, એમાંથી બીજા કારણો નિષ્પન્ન થયા, લશ્કરવાદ વગેરે વગેરે. અને પ્રથમ વિશ્વ યુદ્ધ થયું, એટલે કે આ યુદ્ધ આપણે એ યાદ રાખવાનું છે કે ન્યાય આપતા પહેલા ન્યાયાધીશ પણ બંને પક્ષોને સાંભળતા હોય છે. આરોપીને પણ પૂછવામાં આવે છે કે તમારા ઉપર મૂકેલા આરોપોનો તમને સ્વીકાર છે? પરંતુ અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે કે અને ત્યાર પછી બનેલું બીજું વિશ્વયુદ્ધ, એ સમગ્ર ગાળા દરમિયાન અને ત્યાર પછી પણ ઘણા લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રચાર અને પ્રસારના સાધનો ઉપર મિત્ર રાષ્ટ્રોનો અંકુશ રહ્યો હતો. આપણે જાણીએ છીએ કે તમે ઇતિહાસના વિદ્યાર્થીઓ છો, અને ઇતિહાસ એ સત્યને ઉજાગર કરવાનું ધ્યેય રાખે છે. ઘટનાને આપણને જે માહિતી આપેલી છે એને આધારે આપણે ઇતિહાસ લખતા હોઈએ છીએ. પણ દરબારી ઇતિહાસકાર ઇતિહાસ લખે ત્યારે એ પુરાવાઓને જેમ હોય તેમ જ સ્વીકારી લેવા, એને હવે જાણે કે આપણે ભૂલ કરી રહ્યા છીએ એ રીતે જોવામાં આવે છે. હવે દરબારી ઇતિહાસકાર જ્યારે રાજાના ગુણ હોય એને વધારે વસ્ત્રો પહેરાવીને, શણગાર સજાવીને હોય એના કરતા વધારે બતાવવામાં આવ્યા. ઘણા બધા દેશી રાજ્યો હતા. એ દેશી રાજ્યો પણ પોતાના દરબારમાં ઘટનાઓની નોંધ રાખવા માટે ભાટચારણો રાખતા. એ ભાટચારણો જ્યારે રાજા દરબાર ભરાવાનો હોય, દરબારમાં હાજર રહેવાનો હોય, ત્યારે
એના આગમન સમયે જે સ્તુતિ પોકારે છે, પોકારતો હતો, એ પોકારવામાં આવતી હોય છે. એ સ્તુતિને આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે જ્યારે સામ્રાજ્યમાં પ્રવેશે, ગાદી ઉપર બેસવાના હોય, વિશ્વ યુદ્ધો પછી ઘણા લાંબા સમય સુધી પ્રચાર અને પ્રસારના સાધનો અમુક જ વર્ગ પાસે, પરંતુ હવે દુનિયાના દેશોમાં સત્તામાં પરિવર્તન છે. જે પક્ષો કે પ્રજાનો કંટ્રોલ બદલાયો છે. અને આ તો આપણે વાત કરી 1871 થી 1914 ની. એ પોતે 1871 થી 1888, 90 20 વર્ષ સુધી રહ્યો. એ સત્તા માત્ર જર્મનીની સત્તા ઉપર જ ના રહ્યો, પણ એને ગુપ્ત સંધિઓ અને જૂથબંધીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય રાજકારણમાં જર્મનીને યુરોપની અંદર એક પણ મોટું યુદ્ધ થવા દીધું નથી. યુરોપમાં શાંતિ રહેલી છે. અને જો એ થયું હોય, શાંતિ રહી હોય, તો એવું કઈ રીતે કહી શકાય કે યુદ્ધ માટે એ જવાબદાર હતો? જર્મનીનું એકીકરણ કર્યા પછી એને જર્મનીને જે બંને કે જ્યાં સુધી સત્તા ઉપર રહ્યો ત્યાં સુધી બરકરાર રહ્યા હતા, તો પછી એ કેવી રીતે જવાબદાર? તો હવે માન્યતા બદલાય છે, જેમ અહીંયા પરિમાણોને પરિણામે પ્રાપ્ત થઈ રહ્યા છે.